અને હવે વાત એટીએસની સફળતા વિશે। અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા 4 આતંકીઓ મામલે સૌથી મોટો ખુલાસો। 4 પૈકીના 2 આતંકીઓ 7 થી 8 વખત ભારત આવી ચૂક્યા છે। એક આતંકી ટેક્સટાઇલના વ્યવસાય માટે ભારત આવ્યો, જ્યારે બીજો આતંકી સોનાના વ્યવસાય અને સ્મગલિંગ માટે આવ્યો હતો। ચારેય આતંકીઓની ફેબ્રુઆરી મહિનાથી ટ્રેનિંગ ચાલતી હતી। આઈએસ આતંકી ટ્રેનિંગ બાદ હુમલો કરવા અમદાવાદ આવ્યા। આતંકીઓની ધરપકડની તેમના પરિવારને ગુજરાત એટીએસે જાણ પણ કરી છે, તો ગુજરાત એટીએસ સાથે શ્રીલંકાની પોલીસ પણ હવે તપાસમાં લાગી છે। આઈએસ આતંકીના મોબાઈલ ફોનમાંથી અબુ પાકિસ્તાનનો ફોટો મળ્યો, તો આતંકીઓ શપથ લેતા હોય તેવો વિડીયો પણ મોબાઈલમાંથી મળી આવ્યો છે। ચારે જ આરોપી અમારી કસ્ટડીમાં હાલ છે, તો એ બધાના જે ફોનના ડિવાઇસીસ એમને મળ્યા છે એનું વધુ અમે ફોરેન્સિક રાહે એક્સટ્રેક્શન કરાવી રહ્યા છીએ, અને એ જે ડિવાઇસીસ ઉપર જે કમ્યુનિકેશન એપ્લિકેશન્સ છે જેનાથી એના હેન્ડલરના કોન્ટેક્ટમાં હતા એ પર્ટિક્યુલર સાઇટ્સથી પણ અમે ડિટેલ્સ માંગી રહ્યા છીએ। સાથે સાથે જે ડ્રોપ પોઈન્ટ્સ હતો એ પોઈન્ટનો પણ અમે ટેકનિકલી અને હ્યુમનલી એનાલિસિસ કરી રહ્યા છીએ, અને એ લાઈન ઉપર આના જે બીજા કોઈ મદદગાર હોય એને શોધવા માટેના પ્રયાસો કરી રહ્યા છીએ। કારણ કે એ જે આરોપીઓ છે એ બીજા દેશથી આવેલા છે અને શ્રીલંકાથી થઈને તમિલનાડુ થઈને અહીંયા પહોંચ્યા છે, તો એ બીજા સ્ટેટ્સની ઘણી બધી પોલીસ અમારી સાથે ઇન્ટ્રોગેશનમાં જોડાઈ છે। સેન્ટ્રલની પણ જે ઇન્વેસ્ટિગેશન અને ઇન્ટેલિજન્સ એજન્સી છે એ પણ અમારી સાથે ઇન્ટ્રોગેશનમાં જોડાઈ છે। એ લોકોએ બહુ જ રીડા છે અને એ હાલ સુધી એ ચીજ રિવીલ નથી કરી રહ્યા। એ હાલ સુધી પણ એ જ બાબતમાં ટીકેલા છે કે સાહેબ અમને એ વેપનની ડિસ્કવરી પછી અમને અમારા હેન્ડલર દ્વારા ટાર્ગેટનો એક્ઝેક્ટ લોકેશન્સ અને ટાઈમ એ બધું બતાવવામાં આવવાનું હતું।